નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયના એકમ 8 બિરબલની યુક્તિના ભાગ 2માં બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી મેળવીશું, જે આ મુજબ છે. થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા. જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા. એના મનમાં પહેલો વહેમ રમ્યા કરતો હતો. એમણે હુકમ કર્યો, જાઓ પકડી લાવો પેલા અપશુક કન્યાળને. આજ સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે. એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો. અપશુક કન્યાળ એટલે જેના સુકન ખરાબ ગણાતા હોય તેવું. કમનસીબ એટલે કમભાગી. બાદશાહ માટે બીજો થાળ આવ્યો અને તે ઊંચે શ્વાસે એટલે કે અધીરાઈથી જેમ તેમ કરીને જમ્યા. જમતા જમતા એ લાલ પીળા એટલે કે ખૂબ જ ગુસ્સે થઈ ગયા. એમના મનમાં પહેલો વહેમ રમ્યા કરતો હતો. એમણે હુકમ કર્યો, જાઓ પકડી લાવો પહેલાં અપશુક કન્યાળને. આજ સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે. એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો, મોતની સજા આપી દેજો. સિપાહીઓએ પેલા બિચારા નોકરને પકડ્યો. રસ્તામાં એની પાછળ એની પત્ની, છોકરા અને સગાવાલા તથા નાતીલા રોકકડ કરતા ચાલતા હતા. વચમાં બિરબલનું ઘર આવ્યું. રોકકડનો અવાજ સાંભળી બિરબલ બહાર આવ્યા અને એમણે પૂછપરછ કરીને બધી હકીકત જાણી લીધી. એણે પેલા કમનસીબ માણસને બાજુએ બોલાવી કાનમાં ધીમેથી કંઈક કહ્યું. બિરબલની વાત સમજી લઈને ઝાડુવાળો સિપાહીઓ સાથે આગળ વધ્યો કે ચાલ્યો. રોકકડ એટલે રોવું, રાડારાડ કરવી. હકીકત એટલે વાસ્તવિકતા. સિપાહીઓ પેલા બિચારા નોકરને પકડી અને લઈ જાય છે. રસ્તામાં એની પાછળ એની પત્ની, છોકરા, સગાવાલા અને નાતીલા એટલે કે જ્ઞાતિના લોકો રાડારાડ કરતા ચાલતા હતા. વચમાં એટલે કે રસ્તામાં બિરબલનું ઘર આવ્યું અને તેણે આ રાડારાડનો અવાજ સાંભળ્યો. તેથી બહાર આવ્યા અને પૂછપરછ કરી અને બધી હકીકત જાણી લીધી. એણે પહેલાં કમનસીબ માણસને બાજુએ બોલાવીને કાનમાં ધીમેથી કંઈક કહ્યું. બિરબલની વાત સમજી લઈને પેલો ઝાડુવાળો સિપાહીઓ સાથે આગળ ચાલ્યો. બીજી સવારે એને ફાંસી દેવા માટે માંચડા પર ચડાવવામાં આવ્યો. તે વેળાએ એને એની છેલ્લી ઈચ્છા શી છે તે પૂછવામાં આવ્યું. એ બોલ્યો, મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. બીજા દિવસે સવારે નોકરને ફાંસી દેવા માટે માંચડા પર ચડાવવામાં આવ્યો. તે વેળાએ એટલે તે વખતે એને એની છેલ્લી ઈચ્છા શી છે તે પૂછવામાં આવ્યું. તે બોલ્યો, મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે, એટલે કે એમને જોવાની છે. અત્યારે એ ઝાડુવાળો જે નોકર હોય છે, સફાઈ કામદાર હોય છે, એણે બિરબલે એને જે કાનમાં કહ્યું હતું તે વાત પોતાની રજૂ કરવી છે, માટે તે આવું કહે છે. અહીં આપણે પાઠની સમજૂતીમાં વિરામ લઈશું. આભાર.